તો ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોની જો ઘટ હશે તો કઈ રીતે આગળ વધશે ગુજરાત? ન્યૂઝ 18 ગુજરાતીએ શિક્ષકોની ઘટ વિશે વધુ માહિતી એકત્રિત કરવા પંચમહાલ જિલ્લાના શાળાઓની મુલાકાત લીધી. ભણતર માટે અમે કાળજી રાખીએ પણ શાળાની અંદર પૂરેપૂરા શિક્ષકો નથી અને આવી રીતે લગભગ તમામ શાળાઓમાં આખા તાલુકા લેવલે, જિલ્લા લેવલનો આ જ પ્રશ્ન છે. તો અમારી શાળાની અંદર જો પૂરતા શિક્ષકો હોય વિષયવાર, તો દરેક શિક્ષકો દરેક વિષયનું બાળકોને સુખ શાંતિથી ભણાવી શકે. અને આ જો શિક્ષકો પૂરેપૂરા ના હોય તો અમારું બાળક 10મામાં કેવી રીતે પાસ થાય, વત્તા આગળ જતાં 12મામાં પણ પ્રશ્ન ઊભો થાય. અમારી શાળામાં માત્ર 2 જ શિક્ષકો છે, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. તો અમારે શિક્ષકોની જરૂર છે. સામાજિક વિજ્ઞાન, પશુપાલન, હિન્દી ને ગુજરાતી. તો અમારે સરકારને એ વિનંતી છે કે અમને 2 શિક્ષકો આપે. ગ્રામીણ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. મારા મમ્મી પપ્પા ખેડૂત છે, એ માટે અમે શહેરની સ્કૂલોમાં ભણી શકતા નથી, મોટી ફી ખર્ચી શકતા નથી. એ માટે સરકારને નિવેદન છે કે અમને 2 શિક્ષકો અપાવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બાળકોના હિતમાં બાળકોના ભણતરને નુકસાન ના થાય તે અનુસંધાનને ધ્યાનમાં રાખી બીજી પણ સરકારને માગણી કરી છે કે અત્યારે 31/10/2024ના રોજ જે શિક્ષક મિત્રો નિવૃત્ત થયા છે તેમજ અત્યારના ચાલુ વર્ષના સમય દરમિયાન જે વર્ગ વધારાની મંજૂરી આપી છે એવી જગ્યાઓ પણ શિક્ષકોની જગ્યા બાકી છે. તો એવી જગ્યાએ જ્ઞાન સહાયકોની ફાળવણી કરવી એ પણ અખિલ ભારતીય કક્ષાએથી માગણી કરવામાં આવી છે. જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીય લેવલથી કેન્દ્રીયકૃત રીતે સરકારશ્રી કરે છે. તેમાં ઘણા બધા જિલ્લાઓ દૂરના શિક્ષક મિત્રો આવતા હોવાથી હાજર પણ થતા નથી. સમજો કે સુરત અને વલસાડ જિલ્લામાંથી આવતા હોય તો પંચમહાલ છે અથવા તો પછી કચ્છ છે એવા અંતરિયાળ વિસ્તારોમાં એ હાજર થતા નથી. તો ત્યાં પણ બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે. એટલે આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી એવી પણ માગણી કરવામાં આવી છે કે જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં આવે. સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. નજીવા ભાડા માટે વાહન ચાલકે મુસાફરોના જીવને જોખમમાં મૂક્યો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર જોખમી સવારી કરાતી હોવાનો વિડીયો સામે આવતા ઉઠ્યા અનેક સવાલ. અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયામાં રખડતા ઢોરનો ત્રાસ. અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ. સ્થાનિકોની ફરિયાદ મળતા પોલીસે પશુ માલિકો સામે હાથ ધરી કાર્યવાહી. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો. પાંડેસરાના ઉમિયાનગરનો વિડીયો હોવાનું અનુમાન. જાહેર માર્ગ પર તલવાર વડે યુવકે કેક કાપી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અરવલ્લી સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ. બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર તપાસ. રણાસન, મોડાસા, માલપુર ખાતે સીઆઈડી ક્રાઇમની તપાસ. પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ. ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ. નનામી અરજીના આધારે સીઆઈડીએ હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુરમાં દરોડા પાડ્યા. ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યાનો આરોપ. બીઝેડ ગ્રુપે રોકાણકારો પાસેથી 6000 કરોડ ઉઘરાવ્યાનો આરોપ. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી રોકાણકારો પાસેથી ગેરકાયદે રૂપિયા ઉઘરાવવાનો આરોપ. 7 પીઆઈ અને 50 પોલીસ કર્મચારીઓ દરોડામાં સામેલ. બીઝેડ ગ્રુપની ઓફિસમાંથી દસ્તાવેજોની તપાસ. ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળનો પર્દાફાશ. 3% થી 36% સુધીના વ્યાજની લાલચ આપી અનેકને બાટલીમાં ઉતાર્યા. સીઆઈડીની ટીમો 1 મહિનાથી કરતી હતી સર્વેલન્સ. 2020થી લાયસન્સ વગર ચાલતી હતી સંસ્થા. 2 એકાઉન્ટમાંથી 1.75 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું. ઓફિસમાંથી રોકડા 16.37 લાખ અને કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો જપ્ત કર્યા. અનંત દરજી નામના એજન્ટની અટકાયત. એજન્ટને 5 થી 25% કમિશનની લાલચ અપાતી. સીઆઈડીના દરોડા બાદ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતર્યો. કરોડો રૂપિયાના રોકાણ મેળવી એકાએક ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતામાં. મોટી સંખ્યામાં ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે રોકાણકાર. રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા. ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી. ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઇન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં દર્શાવ્યા હતા આવકના આંકડા.
સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ બીઝેડ ગ્રુપની તમામ પ્રકારની ઓફિસો બંધ જોવા મળી. હિંમતનગરમાં બીઝેડ ટ્રેડર્સ ખાતે વિવિધ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ મળતી હતી. કયા પ્રકારના ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ મળતી હતી તે અંગે તપાસ તેજ. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ પર તવાઈ બાદ બંધ થઈ ફાઇનાન્સ ઓફિસ. 15 દિવસ પહેલા જ ખુલેલી એક્સોન ફાઇનાન્સ લિમિટેડ બંધ. સીઆઈડીની તપાસ બાદ બંધ જોવા મળી ઓફિસ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. બીઝેડ ગ્રુપે ઉત્તર ગુજરાતના લોકોને 6000 કરોડનો ચૂનો લગાવ્યો છે. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં અનેક ફસાયા. સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. રાજ્યમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા. હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, વડોદરામાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ સાથે જ 2 બેંકના એકાઉન્ટ મળી આવ્યા, જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા. આ કંપનીએ પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6000 કરોડનું કૌભાંડ આચર્યું. સીઆઈડીની તવાઈ બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5% લઈને 35% સુધી વળતરની લોભામણી જાહેરાતથી લલચાવવામાં આવતા હતા. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી લોકોને છેતરતા હતા. મહત્વનું છે કે કૌભાંડીઓ લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે રેલો આવતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી છે. જૂનાગઢ ભૂતનાથ મંદિર મહંતના પત્રને લઈને મહંત હરિગીરી એસપીને મળ્યા. લેટર મામલે સંપૂર્ણપણે તપાસ કરવા માંગ કરી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ ભવનાથ ક્ષેત્રમાં એક બાદ એક મુદ્દાને લઈને સાધુઓ આમને સામને થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો, જેના જૂના અખાડાના અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ ભવનાથના કાયમી મહંત બનવા માટે સાધુ સંતો 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આ પત્રને લઈને હરિગીરી બાપુ જૂનાગઢ એસપીને મળ્યા હતા. તપાસની માંગ કરી હતી. હરિગીરી બાપુએ કહ્યું કે મારી સાઇન કરેલો પત્ર સાધુ સમાજને આપું છું. ગિરનારના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી સાઇન કરેલો કોરો પત્ર ક્યાંથી ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે કલેક્ટરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. આજે એસપીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હરિગીરી બાપુ સાથે ઇન્દ્રભારતી, પ્રેમગીરી, મહેન્દ્રગીરી સહિતના રજૂઆતમાં જોડાયા હતા. આણંદ નગરપાલિકામાં સભા બની. હંગામેદાર સભ્યોએ કર્યો કાગળ ફાડ વિરોધ. વિપક્ષનો હલ્લાબોલ. નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મન ફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં 35 લાખની ખંડણી માંગનાર ખંડણીખોરના પોલીસે હાડકા કર્યા ખોખલા. વેપારીઓને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર ખંડણીખોર મનીષ ગોસ્વામીના પોલીસે હાડકા ખોખલા કરી નાખ્યા. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ધરાવતા વેપારી દુકાનમાંથી આવીને મુંબઈ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી 25 લાખની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી છે. બાદમાં પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ખંડણી માંગનારના હાડકા ખોખલા થઈ ગયા. લોકોમાં આતંકીઓનો ડર કાઢવા વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે આરોપીને સાથે રાખી અને પંચનામું કર્યું. જે દુકાને ધમકી આપી હતી ત્યાં પણ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં જાહેરમાં યુવાનને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો. જાણે રોડ પર પોતે પર્સનલ બુકિંગ કરાવ્યું હોય તેમ યુવક